નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, શું તમે પણ આ ઠંડીના દિવસોમાં સાંધાના અસહ્ય દુખાવાથી પરેશાન છો? રોજ જે દવા ખાઈને થાકી ગયા તો હવે ફક્ત 40 દિવસ સુધી દરરોજ રાત્રે દૂધ સાથે આ દેશી પાવડરની 1 ચમચી લઈ અને પછી જુઓ ચમત્કાર। વર્ષોથી ચાલતો દુખાવો જડમૂળથી દૂર થઈ જશે અને તમે ફરી એકવાર યુવાની જેમ તંદુરસ્ત અને ઉર્જાસંભર બની જશો। એક પળ માટે વિચારો કે જો હું કહું કે તમારા રસોડાના ડબ્બામાં જ એવી સામાન્ય વસ્તુ છે જેના દ્વારા બનેલું એક પાવડર તમારા શરીરને નવી તાકાત આપી શકે, તો શું તમે માનો છો? જો તમને શિયાળામાં આ 40 દિવસ સુધી આ ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાય તમે અપનાવો છો તો તમને અદ્ભુત શક્તિ, લોખંડ જેવા મજબૂત હાડકાં અને સાંધાના દુખાવામાં આશ્ચર્યજનક રાહત જોવા મળે છે। શું તમે પણ આ ચમત્કારી ઉપાય વિશે વધુ જાણવા ઈચ્છો છો? તો મને વિશ્વાસ છે કે તમે જરૂર જાણવા માંગશો, કારણ કે મિત્રો, આજે આપણે એવી કુદરતી અને પ્રાચીન રીતની વાત કરવા જઈ રહ્યા છીએ જે બનાવવામાં સરળ છે અને જેમાં દાદા અને દાદી અને ઋષિ મુનિઓનું સદીઓ જૂનું જ્ઞાન સમાયેલું છે। તો ચાલો મિત્રો, આજથી જ આપણે આપણા સ્વાસ્થ્યની નવી યાત્રા શરૂ કરી દઈએ। આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આરોગ્યમ પરમ ભાગ્યમ, સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ, અર્થાત સારું સ્વાસ્થ્ય એ જ મનુષ્યનું સૌથી મોટું નસીબ છે। તંદુરસ્ત શરીર વિના જીવનના કોઈ સુખ કે સફળતા અધૂરી છે। જો શરીર સાથ આપે તો જ આપણો જીવનનો સાચો આનંદ માણી શકીએ, નહીંતર સંપત્તિ હોવા છતાં જીવન નિરર્થક લાગે છે। પરંતુ શું તમે ક્યારેય અનુભવ્યું કે શિયાળાની શરૂઆત થતાં જ જાણે શરીર જામ થઈ ગયું હોય તેવું લાગે? આની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે। જેમ શિયાળામાં ડબ્બામાં ભરેલું ઘી કે કોપરેલ ઠંડીને કારણે થીજી જાય, બિલકુલ તેમ જ આપણું શરીર પણ અંદરથી થીજી જતું હોય તેવું લાગે છે। ઠંડીને કારણે આપણી નસો સંકોચાઈ જાય, લોહીનું પ્રમાણ ધીમું પડી જાય અને આપણે કામ કરવાની ગતિ ધીમી પડે। શિયાળામાં આપણને વારંવાર આળસ આવે છે અને જેને મેડિકલ ભાષામાં મેટાબોલિઝમ કહેવાય, એટલે કે આપણી પાચન શક્તિ, અથવા તો આયુર્વેદની ભાષામાં કહીએ તો આપણી જઠરાંગીની મંદ પડી જાય છે। હવે આ જઠરાંગી શું છે તે સમજીએ। આપણા પેટમાં ખોરાક પચાવવા માટે જે ગરમી જોઈએ તેને જઠરાંગી કહેવાય છે। હવે જ્યારે બહાર વાતાવરણ ઠંડુ હોય ત્યારે આ અગ્નિ ધીમી પડી જાય, જેના કારણે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે બરાબર પચતું નથી અને કાચો ખોરાક શરીરમાં વાયુ પેદા કરે છે। આ વાયુ જ્યારે આપણા હાડકાં અને સાંધાઓની વચ્ચે જઈને ભરાય છે ત્યારે સૌથી મોટી સમસ્યા ઊભી થાય અને તે છે સાંધાનો ભયંકર દુખાવો। શું તમારી સાથે પણ ક્યારે આવું એવું બન્યું છે કે સવારે ઉઠો ત્યારે ગોઠણ સીધા કરવામાં તકલીફ પડે, પગ જમીન પર મૂકતા જ ડર લાગે, કમરમાંથી ટચક આવી જશે અને આખા શરીરમાં ક્યાંક ને ક્યાંક કળતળ થવા લાગે, જાણે કે શરીરના સાંધાઓમાં કાટ લાગી ગયો હોય તેવું લાગવા લાગે છે? મિત્રો, તો અમને કમેન્ટમાં જણાવો તમને શિયાળામાં કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડે છે। તો મિત્રો, આ માત્ર સાંધાની વાત નથી। શિયાળામાં આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે બીમારીઓ સામે લડવાની શરીરની તાકાત પણ નબળી પડવા લાગે છે, જેના કારણે શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારીઓ શરીરને જલ્દી પકડાઈ જાય છે। એટલું જ નહીં, પરંતુ ચામડી નિસ્તેજ, બરછટ અને સૂકી થઈ જાય અને વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે। પરંતુ તમારે જરા પણ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી, કારણ કે આયુર્વેદ પાસે દરેક સમસ્યાનું સચોટ અને કાયમી સમાધાન છે। આપણા વડીલો હંમેશા કહેતા કે પહેલું સુખ તે જાતે નર્યા અને રસોડું એ જ આપણું પહેલું દવાખાનું છે। આપણા ઋષિમુનિઓએ શિયાળા માટે એવા વિશિષ્ટ ખોરાક અને ઔષધિઓ વર્ણવી છે, શરીરને અંદરથી ગરમી આપે છે અને ઉર્જાથી ભરી દે। આજે હું તમને જે પાવડર વિશે વાત કરવા જઈ રહી છું તે એક પ્રકારનું શક્તિવર્ધક ચૂર્ણ છે જે તમારે માત્ર 40 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક લેવાનું છે અને તેનું પરિણામ જોઈને તમે પોતે દંગ રહી જશો। આ ઉપાયમાં વપરાતી દરેક સામગ્રી પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ હોય। તો ચાલો સૌથી પહેલા એકદમ વિગતવાર જાણી લઈએ કે આમાં કઈ કઈ વસ્તુઓ વપરાશે અને શા માટે।
જેથી તમારા મનમાં કોઈ શંકા ન રહે. સૌથી પહેલી અને મુખ્ય વસ્તુ છે બાવળનો ગુંદર, જેને આપણે સાદી ભાષામાં ગુંદર કહીએ. મિત્રો, ગુંદર એ હાડકા માટે અમૃત સમાન ગણવામાં આવે છે. તે સાંધાના દુખાવામાં રાહત આપે અને હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવે છે. તમે જોયું જ હશે કે પહેલાંના જમાનામાં જ્યારે સ્ત્રીને પ્રસૂતિ થતી ત્યારે તેને ગુંદરની રાબ કે ગુંદર પાક ખવડાવવામાં આવતો, કારણ કે તે કમરને મજબૂત બનાવે છે. શિયાળામાં જ્યારે પણ શરીરમાં વાયુદોષ વધે છે ત્યારે સાંધા જકડાઈ જાય ત્યારે આ ગુંદર સાંધાઓને લચીલા બનાવવાનું કામ કરતા હોય છે. ખાસ કરીને જેમને કમરનો દુખાવો રહેતો હોય કે કરોડરજ્જુની તકલીફ હોય તેના માટે ગુંદર ખૂબ જ ગુણકારી છે. બીજું અદ્ભુત વસ્તુ એ છે મખના. મખના એ ઉર્જાનો ભંડાર છે અને તેને શાસ્ત્રોમાં દેવોનું ભોજન પણ કહેવાયું છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય, જેને આપણે હાડકાનો ખોરાક કહીએ છીએ. જેમ શરીરને ટકી રહેવા અનાજ જોઈએ તેમ હાડકાને ટકી રહેવા કેલ્શિયમ પણ જોઈએ અને મખાનાને કુદરતી રીતે પૂરું પાડે, જેથી તમારે કેલ્શિયમની ટીકડીઓ લેવાની જરૂર નહીં પડે. વળી મખાનામાં ભરપૂર રેસા હોય છે, જેને ફાઇબર કહેવાય છે, અને આ રેસા આંતરડાની સફાઈ કરે છે અને પાચન તંત્રને સુધારે, જેથી ગેસ, એસિડિટી કે કબજિયાત નથી થતી અને શુગર લેવલને પણ જાળવી રાખે છે. ત્રીજી મહત્વની વસ્તુ છે ડ્રાયફ્રૂટ એટલે કે સૂકો મેવો, જેમાં આપણે બદામ, કાજુ અને અખરોટનો ઉપયોગ કરીશું. બદામ, કાજુ અને અખરોટ એ માત્ર સ્વાદ માટે નથી, પરંતુ તે મગજની શક્તિ, યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે. જો તમે ક્યારેય ધ્યાનથી જોયું હોય તો અખરોટનો આકાર આપણા મગજ જેવો જ હોય. એટલે જ વડીલો કહેતા કે અખરોટ ખાવાથી મગજ તેજ થાય છે અને ભૂલવાથી બીમારી દૂર થાય. આ ત્રણેયમાં ઓમેગા-3 ફેટી એસિડ નામનું તત્વ હોય, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારનું કુદરતી અને અત્યંત ગુણકારી તેલ. આ તેલ આપણી ચામડીમાં ચમક લાવી શકે છે અને સાંધાઓ વચ્ચે જે કુદરતી ઓઇલ એટલે કે ચિકાસ કે ગ્રીસ ઓછી થઈ ગઈ હોય, એને હાડકાં ઘસાતા હોય ત્યાં ફરીથી લ્યુબ્રિકેશન બનવામાં એટલે કે સાંધાને લીસા કરવામાં મદદ કરી શકે છે. આનાથી શરીરમાં આવતો આંતરિક સોજો, જેને ઇન્ફ્લેમેશન કહેવાય, તે પણ ઓછો થાય. ખાસ કરીને બદામ તો હાડકાં અને આંખો બંને માટે ખૂબ જ ગુણકારી હોય. આ તમામ વસ્તુઓમાં તાસીર ગરમ હોઈ શકે છે, તેથી શિયાળામાં તે શરીરને અંદરથી હૂંફ પૂરી પાડે અને ઠંડી સામે રક્ષણ આપે. આ શું કામવા ઉપરાંત આપણા નુસ્ખામાં આપણે ગાયનું શુદ્ધ દેશી ઘી વાપરીશું. મિત્રો, આયુર્વેદમાં ઘીને રસાયણ માનવામાં આવ્યું છે. ઘણા લોકોને ગેરસમજ હોય કે ઘી ખાવાથી જાડા થવાય, પરંતુ માંસ પરનું દેશી ઘી દવા તે આપણા સાંધાઓમાં ઈંધણનું કામ કરે છે. જેમ તમારા ઘરના દરવાજાના મિજાગરામાં કાટ લાગવાથી અવાજ આવતો હોય, તો મિત્રો આપણે ઓઇલ નાખીએ છીએ અને બિલકુલ તેમજ ઘૂંટણમાં જ્યારે કટકટનો અવાજ આવે ત્યારે ઘી તે સાંધાને લીસા કરે છે, જેથી હલનચલન વખતે ઘર્ષણ ઓછું થાય અને દુખાવો ન થાય. તે પાચન અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે શ્રેષ્ઠ. છેલ્લે આપણે તેમાં સાકર અને તલનો ઉપયોગ કરીશું. સાકર એ કુદરતી ગોળ પણ આપે છે અને પચવામાં ભારે પણ નથી હોતી. આપણે રિફાઇન્ડ ખાંડ નથી વાપરવાની, પરંતુ ખડી સાકર વાપરવાની છે, કારણ કે ખાંડ એસિડિક છે, જ્યારે સાકર શરીરને ઠંડક અને તાકાત બને છે. જ્યારે તલ એ કેલ્શિયમનો સૌથી મોટો અને સસ્તો સ્ત્રોત છે. તલને ગરીબોની બદામ પણ કહેવામાં આવી છે અને તલ ખાવાથી હાડકાં મજબૂત બને છે અને તેમાં રહેલું કુદરતી તેલ શરીરની વૃક્ષતા દૂર કરી ચામડીને મુલાયમ રાખે છે, જેથી શિયાળામાં તમારી ચામડી ફાટતી નથી. જોયું મિત્રો, આ 7 સાદી વસ્તુઓ ભેગી મળીને કેટલી શક્તિશાળી દવા બની જાય છે. હવે તમને થતું હશે કે આ બધું ભેગું કરીને પાવડર બનાવવો કેવી રીતે, તો ચાલો તેની રીત પણ એકદમ ઝીણવટથી સમજી લઈએ, જેથી બનાવતી વખતે કોઈ ભૂલ ન થાય. આ માટે તમારે 100 ગ્રામ બાવળનો ગુંદર, 100 ગ્રામ મખાના, 100 ગ્રામ બદામ, 2 મોટી ચમચી ગાયનું દેશી ઘી, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ અખરોટ, 100 ગ્રામ સાકર અને 50 ગ્રામ સફેદ તલ લેવાના છે. અને આ માપ તમે તમારી જરૂરિયાત મુજબ વધારે કે ઘટાડી શકો છો.
મિત્રો, બનાવવાની રીત ખૂબ જ તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે જો શેકવામાં ભૂલ થશે તો પરિણામ સારું નહીં મળી શકે. સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી કડાઈ લ્યો અને તેમાં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં બાવળના ગુંદરને એકદમ ધીમા તાપે શેકો. અહીં ખાસ ધ્યાન રાખજો કે તાપ ધીમો જ હોવો જોઈએ. ગુંદર બરાબર ફૂલી જાય, પોચો થઈ જાય અને પોપકોર્નની જેમ તેમાંથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને શેકવાનો રહેશે. જો તમે ઉતાવળ કરશો અને ફાસ્ટ ગેસ પર શેકશો તો ગુંદર ઉપરથી લાલ થઈ જશે પરંતુ અંદરથી પોચો રહેશે અને પછી ખાતી વખતે દાંતમાં ચોટે. તેથી ઉતાવળ ન કરવી, કારણ કે ધીરજના ફળ મીઠા હોય છે. ગુંદર શેકી જાય એટલે તેને બહાર કાઢીને એક થાળીમાં ઠંડો થવા દો. ત્યારબાદ તે જ કડાઈમાં થોડું ઘી નાખીને મખાનાને પણ કડક થાય ત્યાં સુધી શેકી લો અને મખાના બરાબર શેકાય છે કે નહીં તે તપાસવા માટે એક મખાનાને હાથથી દબાવો. જો તે તરત જ પાપડની જેમ ભૂકો થઈ જાય છે તો સમજવું કે તે તૈયાર છે. અને આ જ રીતે બદામ, કાજુ અને અખરોટને પણ હળવા શેકેલા, જેથી તેમાં રહેલો ભેજ એટલે કે મોઇશ્ચરાઇઝર દૂર થઈ જાય અને તે લાંબો સમય સુધી બગડે નહીં અને સ્વાદ પણ સારો જ આવે. છેલ્લે તલને પણ સહેજ સોનેરી થાય અને તતડવા લાગે ત્યાં સુધી કોરા શેકી લો અને સાકરને અલગથી ખાંડણી દસ્તામાં ઝીણી વાટી લો. હવે આ બધી જ શેકેલી વસ્તુઓ જ્યારે તમે સંપૂર્ણપણે ઠંડી થઈ જાય છે ત્યારે તેને મિક્સરમાં પીસી લો. પરંતુ અહીં એક બીજી મહત્વની ખાસ વાત ધ્યાન રાખવાની છે કે મિક્સર એકધારું ન ચલાવવું, નહીંતર ગરમીને કારણે આ સૂકા મેવામાંથી તેલ છૂટું પડી જશે અને પાવડર લોચા જેવો ચીકણો થઈ જશે. એટલે મિક્સરને ચાલુ બંધ એટલે કે પ્લસ મોડ પર કરીને પાવડર બનાવવાનો રહેશે. બધું પીસી લીધા પછી તેમાં વાટેલી સાકર અને તલનો પાવડર મિક્સ કરો અને બરાબર હલાવો. બસ, આ તૈયાર છે તમારું શક્તિવર્ધક ચૂર્ણ. આ પાવડરને એક કાચની બરણીમાં તમારે સ્ટોર કરીને ભરીને રાખો, જેથી તે લાંબો સમય સારું રહે અને હવા ન લાગે. હવે આનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે તે પણ તમે બરાબર સમજી લો. રોજ જે રાત્રે સૂતા પહેલા અથવા સવારે નાસ્તા સમયે 1 ગ્લાસ નવશેકા ગરમ દૂધ સાથે આ પાવડરની એક મોટી ચમચી લેવી અને તમે દૂધમાં મિક્સ કરીને પણ પી શકો છો અથવા પાવડર ફાંકીને ઉપરથી દૂધ પી શકો છો. રાત્રે લેવું વધારે સારું રહેશે, કારણ કે રાત્રે આપણું શરીર આરામની અવસ્થામાં હોય છે અને રિપેરિંગનું કામ કરતું હોય, જેથી આ ઔષધિની અસર બમણી થઈ જાય છે. આ પ્રયોગ તમારે સતત 40 દિવસ સુધી કરવાનો રહેશે. મિત્રો, આયુર્વેદમાં 40 દિવસ એટલે કે એક મંડળનો સમય ખૂબ જ મહત્વનો હોય છે. કોઈ પણ ઔષધિને શરીરના 7 ધાતુઓ સુધી પહોંચતા આટલો સમય લાગે છે. જો તમે આટલું કરશો તો તમારું શરીર શિયાળાની સામે લડવા માટે તૈયાર થઈ જશે અને તમને થાક કે નબળાઈનો અનુભવ જરાય નહીં થાય. મિત્રો, અને તમારા ચહેરા પર એક અલગ જ સ્ટેજ આવી જશે. હવે કેટલીક સાવચેતીઓ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. જો તમને આમાંથી કોઈ પણ વસ્તુની એલર્જી હોય, ખાસ કરીને ડ્રાયફ્રૂટ્સની, તો મિત્રો તમારે તેનો ઉપયોગ ટાળવો અથવા ડૉક્ટરને પૂછીને લેવું. જો તમને ડાયાબિટીસ હોય તો મિત્રો તમારે સાકરનો ઉપયોગ બિલકુલ જ નથી કરવાનો. બાકીની વસ્તુઓ તમે બિંદાસ લઈ શકો છો. અને જો હાઈ બ્લડ પ્રેશર કે અન્ય કોઈ પણ ગંભીર બીમારી હોય તો મિત્રો તમે ડૉક્ટરની સલાહ લીધા પછી જ તમારે આ પ્રયોગ કરવો. આ નુસ્ખો મોટા લોકો એટલે કે એક પુખ્ત વયના લોકો માટે છે, નાના બાળકો માટે નથી. તેથી 14 વર્ષથી નાના બાળકોને આ આપવું નહીં. અને હા મિત્રો, યાદ રાખો કે અતિ સર્વત્ર વર્જયતે, એટલે કે કોઈ પણ વસ્તુને અતિરેક સારું નથી. માટે રોજરે માત્ર 1 ચમચી જ લેવું. વધારે લેવાથી ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે અને ગરમી કરી શકે છે. અમારો હેતુ તમને સ્વસ્થ અને તંદુરસ્ત જોવાનો છે. આયુર્વેદના આ નાના નિયમોનું પાલન કરીને તમે દવાખાનામાં મોટા ખર્ચાઓથી અને ડૉક્ટરના ધક્કાથી બચી શકો છો. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાય સામાન્ય માહિતી માટે જ છે. દરેક વ્યક્તિનું શરીર અને પ્રકૃતિ અલગ હોય. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તો તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા છો તો મિત્રો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા તમે તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય જ લેજો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો
તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને તમે આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.